ગુજરાતીઓને ચા સાથેનું કોઈ પણ ફેવરિટ ફરસાણ કે નાસ્તો હોય તે ગાંઠિયા છે. એમાં પણ પાછી ઘણી બધી વેરાયટી આવે. તીખા ગાંઠિયા, વણેલા ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા. તો આપણે આજે ગાંઠિયાની એવી જ એક વેરાયટી જે લસણિયા ગાંઠિયા એકદમ ટેસ્ટી ને તીખા આવે છે તે બનાવીશું. લોટના માપ અને વસ્તુના માપની પરફેક્ટ રેસીપી સાથે હું તમારી સાથે રેસીપી શેર કરીશ. અને હા, ક્રિસ્પી તો એવા બનશે ને કે મહિના સુધી તેવા ને તેવા રહેશે. તમે જુઓ તેમ કલરમાં પણ એકદમ જે ફરસાણની દુકાને બને છે તેવા અને ક્રિસ્પી. તમે આ અવાજ સાંભળીને કહી શકશો કેટલા ક્રિસ્પી બન્યા છે. જો તમે મારી રેસીપી જોતા હોય, ચેનલ ઉપર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. ચાલો લસણિયા ગાંઠિયા બનાવવાનું ચાલુ કરીએ. મિક્સચરનો નાનો જાર લઈ લઈશું. તેમાં મેં અહીં વજનમાં 50 ગ્રામ અને અંદાજે 25 કળી જેટલી લસણની લઈ લીધી છે અને 2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈ લીધા છે. લસણિયા ગાંઠિયા હું અહીં જે સંચાનું મશીન આવે છે ગાંઠિયા પાડવાનું તેમાં બનાવું છું. એટલે એકદમ ક્રશ કરીને એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે. એટલે થોડું પાણી અને મીઠું નાખી દઈશું અને આ બે વસ્તુની એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી છે. ગાંઠિયા પાડતી વખતે આસાની રહે અને તમારા ગાંઠિયા એકદમ ક્રિસ્પી બને એટલે આવી સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની. તો લસણિયા ગાંઠિયા માટેની લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લોટનું માપ જોઈ લઈશું. કોઈ પણ ઘરમાં રહેલા વાટકાના માપથી સેટ કર્યું છે. મેં એક વાટકો લીધો છે રેગ્યુલર જે ઘરમાં વાપરીએ છીએ તે, અને તે વાટકાના માપથી મેં અહીં 3 વાટકા જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. બેસન જે બજારમાં રેડીમેડ મળે છે તે. તમે લોટ ગમે તે લઈ શકો. ઘરે રેગ્યુલર દળાવીને વાપરતા હોય તે લોટના ગાંઠિયા બનાવશો તો પણ આવા જ બનશે. લોટને આપણે ચાળીને લેવાનો છે, એમનેમ નહીં. એટલે લોટને પહેલાં આપણે ચાયણાથી ચાળી લઈશું જેથી ગાંઠિયાનો જ્યારે આપણે લોટ બાંધીએ કે બેટર બનાવીએ ત્યારે ગાંઠા ન પડે અને સરસ એવો લોટ બંધાઈ જાય. એટલે લોટને હંમેશા ચાળીને જ લેવાનો. 3 વાટકા જેટલો લોટ લીધો છે ને જો તમે વજનમાં જુઓ તો 400 ગ્રામ જેટલો લોટ છે. હવે સ્વાદ પ્રમાણે મેં 1.5 ચમચી જેટલું મીઠું અને 2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. જો તમે તીખું વધારે ખાતા હો તો રેગ્યુલર મરચું પાવડર પણ એડ કરી શકો. 1 મોટી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી મેં હળદર એડ કરી છે. હળદરથી ગાંઠિયાનો કલર સરસ આવશે એટલે મેં હળદર પણ એડ કરી છે. હવે ચટપટો ટેસ્ટ આપવા માટે મેં અહીં 1 ચમચી જેટલો સંચળ પાવડર ને 1 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે જેનાથી ગાંઠિયાનો ટેસ્ટ ચટપટો આવશે અને ગાંઠિયા ક્રિસ્પી પણ બનશે. 1 ચમચી જેટલો મરી પાવડર લઈ લઈશું અને 1 ચમચી જેટલા અજમા લઈ હાથથી ક્રશ કરીને આવી રીતે એડ કરીશું. હવે જે આપણે લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરીશું. આવી રીતે પેસ્ટ બનાવવાથી ગાંઠિયાનું બેટર સંચામાં સરસ રીતે ચાલશે. હવે આપણે આ ગાંઠિયા કોઈ સોડા કે ઈનો વગર એકદમ સોફ્ટ પણ બનાવવાના છે, ક્રિસ્પી પણ. તો આપણે અહીં 5 ચમચી જેટલું તેલ એડ કરીશું. જો તમારે ગાંઠિયામાં ઈનો કે સોડા ન નાખવા હોય તો તમે તેલ આવી રીતે વધારે એડ કરીને ગાંઠિયા એકદમ ક્રિસ્પી અને ખાવામાં દાંતમાં વાગે નહીં તેવા બનાવી શકો. હવે બધું બરાબર મિક્સ કરી દઈશું લોટમાં મસાલા અને પછી થોડું થોડું પાણી એડ કરીને આપણે સેમી કઠણ ગાંઠિયાનો લોટ બનાવી લઈશું. જરૂર પૂરતું જ પાણી લેવાનું અને થોડું થોડું પાણી કરીને આપણે આવી રીતે સેમી કઠણ લોટ બાંધીશું. જુઓ તમે અડધો ગ્લાસ જેટલું જ પાણી જોયું છે. હવે ઉપરથી આવી રીતે પાણીવાળો હાથ કરીને લોટને આવી રીતે સરસ એવો દાબીને સેટ કરી દેશું. અને તમે જુઓ તેમ આટલો કઠણ લોટ બાંધ્યો છે, એકદમ કઠણ પણ નહીં ને સોફ્ટ પણ નહીં. હવે આપણે પહેલાં ગેસ ઉપર મીડિયમ ફ્લેમ કરીને તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ અહીં મેં સિંગ તેલ લીધું છે. ગુજરાતી ફરસાણ લગભગ બધા સિંગ તેલમાં જ બનાવે છે. તેનાથી ટેસ્ટ પણ સારો આવે છે અને લાંબા સમય સુધી ફરસાણ પણ સારું રહે છે. હવે બાંધેલા લોટમાંથી થોડો ભાગ જુદો લઈ 2-3 ચમચી જેટલું આવી રીતે પાણી એડ કરીશું અને એટલા ભાગને આપણે સરસ રીતે મસળી લઈશું, અંદર લમ્પ્સ ન રહે, અને થોડો એવો ઢીલો કરી લઈશું જેથી આપણે જ્યારે સંચામાં ભરીએ ત્યારે પ્રેશરથી ગાંઠિયા જલ્દી અને સરસ એવા પડે. અને આવી રીતે થોડી વાર માટે લોટને ફેટી લઈશું અને એકદમ સ્મૂથ કરી લઈશું. ફ્લફી થઈ જશે લોટ આવો એકદમ. તમે જુઓ તેમ આવો લોટ કરી લેવાનો છે.
હવે આપણે સંચો લઈ લઈશું, જે આપણે સેવ પાડવામાં લઈએ છીએ તે જ તે, અને તેને આવી રીતે ઓઇલ બ્રશથી અંદર છેક સુધી ગ્રીસ કરી લઈશું. અને જે ગાંઠિયા પાડવાની જાળી આવે છે તે જાળી લઈ લેશું અને તેને પણ સેજ તેલવાળી કરીને આવી રીતે એકદમ ટાઈટ ફિટ કરી દઈશું. હવે ગાંઠિયાના આપણે આ બેટરને આમાં ચમચીથી આવી રીતે દબાવીને ભરી લેવાનું છે. છેક સુધી દબાવીને ભરી લેવું આવી રીતે, અને ઉપરથી સંચો બંધ કરી દઈશું. હવે આપણું અત્યાર સુધીમાં તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું, લો પણ નહીં ને હાઈ પણ નહીં. અને આવી રીતે રાઉન્ડ દિશામાં ફેરવીને રાઉન્ડ કરીને ગાંઠિયાનું જે સર્કલ શેપમાં આવી રીતે ધીમે ધીમે પાડી લઈશું. થોડું એવું રહી જાય એટલે આવી રીતે સંચાને પાછો વાળીને આપણે લઈ લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને થોડીવાર પછી બબલ્સ ઓછા થાય એટલે આવી રીતે 2 ચમચીથી કે પછી ઝારાથી પલટાવી લઈશું અને બંને બાજુ આવી રીતે ફેરવીને એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફેરવી લઈશું. તમે જુઓ તેમ ઝારામાં આવી રીતે એકદમ કડક એવા થઈને તરત જ ગાંઠિયા આવી જાય, આવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે. તો બાકી બેટરમાંથી પણ આપણે આવી જ રીતે ગાંઠિયા પાડી લઈશું. આ ગાંઠિયા તમે એરટાઇટ ડબ્બામાં ભરીને રાખો કે પછી પ્લાસ્ટિક પાઉચમાં ભરીને રાખશો તો મહિના સુધી લાંબી મુસાફરીમાં નાસ્તામાં સાથે લઈ જવામાં કે પછી ચા સાથે સવારમાં ખાવા માટે પણ આ ગાંઠિયા સારા રહેશે અને ખાવાની પણ મજા આવશે, ટેસ્ટમાં પણ લાજવાબ બનશે. મારી રેસીપી વિડીયો ગમી હોય તો લાઇક ને શેર કરવું ભૂલતા નહીં, અને તમે આ ગાંઠિયા બનાવો છો કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો આવતીકાલે નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.